મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સિલાઈ મશીન સહાય યોજના વિશે, જેમાં તમને 50,000 રૂપિયા સુધીની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. લાભ કોને મળવાપાત્ર છે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને અરજી કઈ જગ્યાએ કરવી, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીશું સૌપ્રથમ સિલાઈ મશીન સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું છે. તો કે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ જ નબળી સ્થિતિના કારણે બેંકો તેમને લોન આપતી નથી, અથવા તો સંસ્થાઓ પાસેથી તેમને ઊંચા વ્યાજ દરે લોન છે એ લેવામાં મુશ્કેલી પડતી હોય છે. તો આદિજાતિના ઈસમોને સ્વરોજગારી યોજના હેઠળ દરજી કામના હેતુ માટે લોન આપવાથીને તેમનું જીવન ધોરણ છે એ ઊંચું લાવી શકાય છે અને તેઓ પગભર થઈ શકે એટલા માટે આ યોજનાનો ઉદ્દેશ્ય છે. અને તેઓ સ્વરોજગારી તરફ એક સશક્ત પગલું ભરવા માટેની આ સરકાર દ્વારા યોજના છે એ બહાર પાડવામાં આવેલી છે. મિત્રો, આની લાયકાત અને પાત્રતાની વાત કરીએ તો અરજદાર છે એ આદિજાતિના હોવા અંગેનો એક દાખલો અથવા તો પ્રમાણપત્ર છે એ મદદનીશ નિયામકશ્રી તકેદારીની રજૂ છે એ કરવાનું રહેશે. અહીં મિત્રો, લાભાર્થીની ઉંમર છે એ 18 વર્ષથી લઈ ઓછી ન હોવી જોઈએ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો તેઓ આ યોજનાનો લાભ છે એ મેળવી શકે છે. ચૂંટણી કાર્ડની તેમજ આધાર કાર્ડની નકલ છે એ તમારે અહીં ફરજિયાત રજૂ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, વાત કરીએ લાભાર્થીએ જે દરજી કામના હેતુ માટે અથવા તો ધંધો રોજગાર ધિરાણની માંગણી કરેલ હોય તેવી જાણકારી અને આ અંગેનો એક તાલીમ લીધેલ હોવી જોઈએ, તો જ તમને આ યોજનાનો લાભ છે એ મળશે. આ અંગેનો ટેકનોલોજીનો એક ડોક્યુમેન્ટ છે એ તમારી પાસે હોવું જોઈએ, અથવા તો તમે કોઈ કપડાની ફેક્ટરીની અંદર કામ કરેલું હોય તો તમને અહીંયા અનુભવ છે એનું પ્રમાણપત્ર તમારી પાસે હોય તો તમને આ યોજનાનો લાભ છે એ મળી શકે છે. તો એ પ્રમાણપત્ર છે એ તમારે અવશ્ય રજૂ કરવાનું રહેશે. અરજદાર શ્રી દ્વારા વાર્ષિક આવકનો દાખલો જે ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 રૂપિયા સુધીની મર્યાદામાં છે એ રજૂ કરવાનો રહેશે. તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. મિત્રો, તમને ધિરાણ છે એ 50,000 રૂપિયાની મર્યાદામાં લોન છે એ આપવામાં આવે છે. આ યોજનાનો લાભાર્થી ફાળો કુલ ધિરાણના 10%, એટલે કે જે પણ તમને ધિરાણ મળે છે એના 10% છે એ તમારે ભરવાનો રહેશે. ત્યાર પછી વ્યાજના દરની વાત કરીએ તો 4% લેખે આંકડે તમારે વ્યાજથી ચૂકવવાનું થાય છે. અને જો તમે કોઈ હપ્તો ચૂકી જાઓ તો 2% લેખે તમારે આંકડે દંડ પણ ભરવાનો થશે. તો એ પણ આંકડે જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. બાકી મિત્રો, લોન પરત કરવાનો જે સમયગાળો છે એ 20 ત્રિમાસિક હપ્તાની અંદર વ્યાજ સહિત છે એ તમારે ભરપાઈ કરવાના રહેશે. લોન નિયમિત સમય કરતાં તમે વહેલી પણ ભરપાઈ કરી અને અહીંયા છૂટી શકો છો. મિત્રો, આની અરજી છે એ તમારે કઈ જગ્યાએ મોકલવાની છે, તો કે આદિજાતિ વિસ્તારના જે પ્રયોજન વહીવટદાર શ્રી છે તેમજ તેમની ભલામણથીને તમારે દરખાસ્ત છે એ મોકલવાની હોય છે. બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત છે એ કોર્પોરેશનને છે એ મોકલવાની રહેશે. મિત્રો, આ યોજનાની અરજી છે એ તમારે કઈ જગ્યાએ સ્થળ તમને અહીંયા જોવા મળે છે, તો મિત્રો એ છે એ તમને adijatinigam.gov.in આ વેબસાઇટ ઉપર છે એ વધુ માહિતી મળી જશે. તો આ વેબસાઇટની તમે અવશ્ય મુલાકાત લઈ શકો છો અને આ યોજનાનો લાભ છે એ તમારે મેળવવાનો રહેશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સિલાઈ મશીન સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.